શું તમારા હાથમાં આવતા આવતા પૈસા રોકાઈ જાય છે કે પછી તમારી કોઈ એવી ઈચ્છા છે કે જે લાંબા સમયથી પૂરી નથી થતી? તો આ વિડીયો તમારા માટે છે। જય શ્રી કૃષ્ણ। આજે હું તમને એક એવું પ્રાચીન અને ગુપ્ત સિક્રેટ બતાવવા જઈ રહ્યો છું જે તમે કદાચ ક્યારેય નહીં સાંભળ્યું હોય। તમારે આ એક પ્રયોગ કરવાનો છે। એ પ્રયોગ કરશો એટલે તમારી બધી મનોકામના પૂર્ણ થશે। એ પ્રયોગને જાણતા પહેલા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીએ। તમારે તમારા રસોડામાંથી માત્ર એક તમાલપત્ર એટલે કે તેજ પત્તાનું પાન લેવાનું છે। પણ ધ્યાન રાખજો, આ પાન ક્યાંયથી ફાટેલું ન હોવું જોઈએ કે તૂટેલું ન હોવું જોઈએ। એકદમ આખું પાન હોવું જોઈએ। હવે લાલ રંગના પેનથી આ તમાલપત્ર પર તમારી જે પણ કોઈ સૌથી મોટી ઈચ્છા હોય એ ઈચ્છા અથવા તો તમારે જે પણ કાંઈ તમારા રોકાણ થયેલા પૈસા રોકાઈ ગયા હોય એ પૈસાની રકમ એમાં લખી દેવાની છે અને સ્પષ્ટ અક્ષરે લખવાની છે। ત્યારબાદ આ પાનને તમારા જમણા હાથમાં હથેળીમાં રાખો અને આંખ બંધ કરી 2 મિનિટ સુધી એ તમારી જે કઈ ઈચ્છા હોય અથવા તમારા જે કઈ અટકેલા પૈસા હોય એ પૈસા વિશે મનની અંદર તમે સ્મરણ કરો અને એવી પ્રાર્થના કરો કે મારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ છે અથવા મારા એ પૈસા મને મળી ગયેલા છે। એવી ઈચ્છા કર્યા બાદ હવે એક માટીના દીવામાં કે વાસણમાં થોડું કપૂર પ્રગટાવો અને તેની જ્યોતથી આ તમાલપત્રને પૂરેપૂરું બાળી નાખો અને જ્યારે પાન બળીને સંપૂર્ણ રાખ થઈ જાય ત્યારે તે રાખને તમારા ઘરની બારી કે બાલ્કનીમાંથી તમારા હાથમાં રાખી અને હવામાં ઉડાડી દો। આમ કરવાથી તમારી જે ઈચ્છા છે એ સીધી બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ સુધી પહોંચી જશે અને વાયુની અંદર તમારી ઈચ્છાઓ જે છે એ વાયુ દ્વારા ભગવાન સુધી અથવા તો બ્રહ્માંડની અંદર તમારી ઈચ્છાઓ પહોંચશે અને તમારા જીવનની અંદર થોડાક જ દિવસોમાં મોટો ચમત્કાર જોવા મળી શકે છે। આ ઉપાય એમના સુધી શેર કરો કે જેમના પૈસા અટકેલા હોય અથવા ઈચ્છા બાકી રહી ગઈ હોય અને આવી જ માહિતી માટે અત્યારે જ અમને ફોલો કરો। જય શ્રી કૃષ્ણ।